આતંકી સંગઠન આઈએસઆઈએસના ધર્મશાસ્ત્રીઓએ એક અલગ જ પ્રકારનો ફતવો જાહેર કર્યો છે। ધર્મશાસ્ત્રીઓના ફતવા મુજબ આતંકીઓએ જે મહિલાઓને બંધક બનાવી છે તે મહિલાઓ સાથે તેઓ સેક્સ કરી શકશે। આતંકી સંગઠનના ધર્મશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ ફતવાથી મહિલાઓ સાથે થઈ રહેલ ખરાબ વર્તન પર રોક લાગશે। જો કે હકીકત એ છે કે આ ફતવાથી આતંકી સંગઠનની ક્રૂર માનસિકતા સામે આવી છે। આતંકી સંગઠન આઈએસઆઈએસે સિરિયા અને ઇરાકના વિસ્તારોમાંથી મોટા ભાગની મહિલાઓને બંધક બનાવી છે। આતંકી સંગઠનની આ નીતિના કારણે એ વાત સ્પષ્ટ બની છે કે તેઓ મહિલાઓ પર અત્યાચાર કરી ફરી સદીઓ જૂની સેક્સ દાસીઓનો વ્યવહાર શરૂ કરવા માંગે છે। આઈએસઆઈએસની આ વાતની પુષ્ટિ અમેરિકન એજન્સીઓએ પણ કરી છે। હાલમાં થોડા મહિના પહેલા જ અમેરિકામાં અધિકારીઓએ આઈએસઆઈએસના કબજાવાળા સિરિયામાં રેડ કરી હતી, ત્યારે અધિકારીઓના હાથમાં અનેક દસ્તાવેજો આવ્યા હતા। આ દસ્તાવેજમાં કોની સાથે સેક્સ કરવું અને કોની સાથે નહીં તે અંગેના પુરાવાઓ પણ મળ્યા છે, જે અંગે સંશોધન કરવામાં આવતા આતંકી સંગઠન આઈએસઆઈએસના ક્રૂર વિચારો સામે આવ્યા હતા, જેમાં ધાર્મિક રીતે પિતા અને પુત્ર એક જ મહિલા સાથે સેક્સ કરે તે વાત પર પ્રતિબંધ છે, પરંતુ ગુલામ બનાવાયેલી મહિલા પર સંયુક્ત સ્વામિત્વની છૂટ છે। આ ઉપરાંત આવી દાસી મહિલાઓની પુત્રીઓ સાથે પણ સંયુક્ત માલિકી ભાવના સાથે સેક્સની છૂટ આપવામાં આવી છે। ત્યારે આઈએસઆઈએસ પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે।